આવી કમેન્ટ હોય પાર્ટ 11 પાર્ટી પ્લોટમાં જાય ત્યારે એ વિડિયોમાં નીરજ રઘુવંશીએ કમેન્ટ કરી છે કે બ્રશ કરીને જવાય પાર્ટી પ્લોટમાં. તો ભાઈ મારી પાસે બ્રશ નથી, તમે મને મોકલાવજો ને પ્લાસ્ટિકનું ન મોકલતા, હું સોનાનું જ બ્રશ વાપરીશ, મને સોનાનું મોકલજો. હા, પછી ઈ જ વિડિયોમાં નીતા મણેકે કમેન્ટ કરી છે કે તમે ગમે એને હસાવી દો એવા છો. ઇટ્સ જસ્ટ અ બ્લેસિંગ યુ નો. આ તો ઇંગ્લિશમાં થોડુંક એટલે બોલી બધાને એવું ન લાગે કે કઠણાઈથી આવું કરે છે. મને બધી ભાષા આવડે. મેં એક મસ્ત ચણિયાચોળી પહેરી એમાં કૃષ્ણા દીપે કમેન્ટ કરી છે કે હવે આને કોઈ જાડી ન કહેતા, થેન્ક યુ. ઓકે એવી કમેન્ટ કરી તમારા ગરબા નથી રમવાના, વરસાદ આવે ક્યાં રમે. પછી એક અલ્પાબેન સોનીએ એવી કમેન્ટ કરી છે કે મેકઅપ સારો નથી કર્યો. તો બેન મેં મેકઅપ કર્યો જ નતો, મેં ખાલી લિપસ્ટિક જ કરી હતી. અહીંયા બધું મને લગાવતા નથી આવડતું, તમને આવડતું હોય તો મને કોન્ટેક્ટ કરજો, હું તમારા ભાઈ લગાવડાવવા આવીશ. અને મફત કરી દેજો, પૈસા નહીં આપો. એક કમેન્ટ એવી આવી તમે આટલું જોરથી આટલું બધું બોલો હો, તમને ગળામાં કંઈ થતું નથી. ના, ભગવાને મને 3-4 સ્વર પેટી આપી. અને તમે બધે કીધું હતું એટલે બ્લોગ ચાલુ કર્યા. હવે એમાં જોઈને એટલી લાઈકો આવતી નથી, તો તમે બધા અહીંયા જઈને પહેલા બ્લોગ જોવો અને આમાં જેટલો પ્રેમ આપો ને એટલો એમાં પ્રેમ આપો. કેટલી મહેનત થાય ખબર તમને? 10 ગણું કામ વધી ગયું અમારું, તમે લોકો જોઈ નથી જતા. બસ હવે YouTube માં સર્ચ કરો અનુ એન્ડ હર્ષિલ ફોન અને બ્લોગ જોઈ આવો, પછી વાત કરીએ.